સાસુ સાથે પણ મંદિરમાં પડી હતી. તો મંદિરમાંથી લઈ આવતા. નાઈ ન હતી. નાઈ લેતા. પાણી ન હતું. મોટર ચાલુ કરી લેતા. તમને કીધું તો ખરું લેટ ન હતું. તમને કોને મેડમ બનાવ્યા? હવે બેસને પાણી માની કઈ ખબર જ નથી પડતી. તમારું શું થવાનું છે? તમારું થશે. અમારું થશે. કાલે કવિતા મોઢે કરવા આલી હતી કરી? હા. બેટા હું બોલું? બોલ. ગલી ગલી રાહ ચલી જીયા રે બાહુબલી. હવે બેસને બાહુબલીની માસી. બોલ. તેરી ઝલક ઝલકી શ્રીવલ્લી. હવે બેસને શ્રીવલ્લીની માસી. બેટા હું બોલું? બોલ. પતલી કમરિયા બોલે હાય હાય હાય. હવે બેસને પતલી કમરિયાવાળી. બેટા હું બોલું? બોલ. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી. શીખો શીખો વૈશાલી પાસેથી કે વૈશાલી તો ગાંડી છે. ગાડીને જ બધું આવડે છે. ચાલો થોડાક પ્રશ્ન પૂછી લઉં. સૂર્ય કઈ દિશામાં ઉગે છે ને કઈ દિશામાં આથમે છે? બેટા હું બોલું? બોલ. રમેશ કાકાના ઘર ઉપરથી, સોમજી કાકાના ખેતરમાંથી, રામજી કાકાના વાડીમાંથી નાની માના ઘર પાછળથી ડૂબે છે. હવે બેસને સાસુ બોલતા શીખ. મેડમ હું બોલું? બોલ. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. ચાચુ તાળી પાડો. બીજો પ્રશ્ન. ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? મેડમ હું બોલું? બોલ. ગાંધીજીનો જન્મ 1969ની સાલમાં થયો હતો. ચાચુ. ના મેડમ, ગાંધીજીનો જન્મ સાલમાં નથી થયો, ગોદડીમાં થયો હતો. હવે બેસને ગોદડી વાળી પેઢીનું સાચું છે માં. તું શું દેખે છે કાશમાં? બહુ મોડું જાઉં છું. શું શું લાવી છે બીજું બતાડ તો. ડુંગળીનો ગોટિયો, રોટલીનો કટકો. જુઓ તો મિત્રો, આ ભણવાવાળા છોકરા શું શું લાવે છે ચોપડાની જગ્યાએ. ઘૂગીના નાકમાંથી તો ઘૂઘરી નીકળે. હવે બેસને ઘૂઘીના નાકવાળી. કારણે તારા દાંત કેમ પીળા છે? સવારમાં જલ્દીમાં કોલગેટને બદલે હળદર ચોપડી. હળદરને અને કોલગેટને ફરક નથી ખબર પડતો. સૌથી મોટા વાર કયો છે? મેડમ હું બોલું? બોલ. જમણવાર. હવે બેસને જમણવાર વાળી માછી સોમ મંગળવારમાંથી પૂછ્યું હતું. સૌથી મોટા 3 ખંડોના નામ બોલો. મેડમ હું બોલું? બોલ. નોકર પાકડ શીખ. હવે બેસને પાખંડવાળી. મેડમ હું બોલું? બોલ. આફ્રિકા, યુરોપ, એશિયા. સાચું શીખો શીખો ઘૂઘી પાસેથી કઈ. જ્યુસ કયા મશીનમાંથી નીકળે છે? મેડમ હું બોલું? બોલ. જ્યુસ વોશિંગ મશીનમાંથી નીકળે છે. હવે બેસને વોશિંગ મશીન વાળી. વોશિંગ મશીનમાં તો કપડાં ધોવાય છે. મેડમ હું બોલું? બોલ. જ્યુસ મિક્સર મશીનમાંથી નીકળે છે. સાચું. મેડમ હું અંદર આવું? હા. કેમ એટલી બધી વાર લાગી? વાર તો લાગે જ ને.